આ ગિફ્ટમાં શું આવ્યું છે? જય માતાજી મહાદેવ, વેલકમ ટુ મિસ્ટર મેસેજ વાલા મિની બ્લોગ. અહીંયા સામે ના કેવું મસ્ત ગાર્ડન છે, ત્યાં નાના નાના કબૂતરો ચણ ખાય છે. ગાઈસ, હું તો સૌથી પહેલાં ઉઠી ગઈ હતી. આ બધા તો હજી સૂતા હતા. રાતે મોડા સુધી વાતો કરીને અત્યારે ઉઠવામાં જ કોઈ સમજતું નથી. પછી હું નાઈને મંદિર જતી હતી. ત્યાં શંકર ભગવાનને જળ ચડાવી, બધા મંદિરોમાં પગે લાગ્યા. ત્યાંથી ડેકોરેશનમાંથી બેઠી બેઠી હવા કાઢતી હતી. આ મારા દીદીની છોકરી હતી, તો શાંતિથી સૂતી હતી. દીદી અમને નાસ્તો આપ્યો. અમે નાસ્તો કરતાં કરતાં એની જોડે વાત કરતા હતા. અમારા ભાઈની છોકરી હતી, મને રમાડતી હતી. પછી મારા ભાઈના મેરેજના ફોટોસ જોતા હતા. એમાં હું પોતાને જ જોયા કરતી હતી કે હું કેવી લાગુ છું. અહીંયા બ્રાઇડ એની મહેંદી બતાવે છે. અમે બધા કઝિન્સ સાથે મળીને બહાર નાસ્તો કરવા ગયા હતા. અમે મોમોઝ ખાધા હતા. પછી ગુપ્તા ચાટવાળા ભાઈને આ ચાટ ખાધી હતી. ગિફ્ટ આવ્યું હતું તો મારા કાકા એમાં શું છે, તો એમાં તો કાચના બાઉલ નીકળ્યા. રાતે હું મહેંદી લગાડતી હતી. યશમિતા કે તું બહુ અમારા બધાનો વિડીયો લઈશ, લાવ હું તારો વિડીયો લો. મેં કીધું હા તો લઈ લો, હું તો મસ્ત જ લાગુ છું. આ જીયા હતી. રાતના વાગી ગયા હતા 12. અમે મેગી બનાવવાનું વિચાર્યું હતું. જીયાએ બધા માટે મેગી બનાવી હતી. મહેંદી કમ્પ્લીટ થઈ ગઈ હતી. પછી અમે બધા સુવા જતા હતા. બાય બાય ગાઈસ, ફરી મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મહાદેવ.